નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને સિદ્ધા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ઈ-રિક્ષા યોજના ભારે વિવાદમાં આવી છે. ગ્રામ પંચાયતોમાં કાગળ પર દોડતી ઈ-રિક્ષા જમીન પર ગાયબ છે. સરકારી નાણાંના ગેરવપરાશના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને સિદ્ધા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ઈ-રિક્ષા યોજના ભારે વિવાદમાં આવી છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટીના પ્રેસિડેન્ટ સર્જન એસ વસાવાએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસની માંગ કરી છે. રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગ્રામ પંચાયતોમાં ઈ-રિક્ષાની ખરીદી અને ઉપયોગ માત્ર કાગળ પર બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. અનેક ગામોમાં લાખો રૂપિયાના બિલો અને ખર્ચ દર્શાવવામાં આવ્યા હોવા છતાં ઈ-રિક્ષાનો વાસ્તવિક ઉપયોગ થતો નથી. કેટલાક સ્થળોએ તો ઈ-રિક્ષા એક દિવસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. સર્જન વસાવાએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો રાજ્ય સ્તરે ઉચ્ચ આંદોલન કરી કાનૂની લડત શરૂ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે જિલ્લા પ્રશાસન શું પગલાં લે છે તેના પર લોકોની નજર ટકેલી છે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.